આખે આખું બોલિવૂડ લાવી દીધું છે અહીંયા કે ભાઈ 8 મિત્રો કેટરીના, કરીના, માધુરી, જુહી, રાની, એશ, પ્રીતિ, કાજોલ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. જરૂર નથી કે કરીના અને કાજોલ એક જ ક્રમમાં પંક્તિમાં અંતિમ બેસે. આ જે છે વાક્ય થોડું સમજવા જેવું છે. લખ્યું એવું છે કે કરીના અને કાજોલ જે છે લાઈનમાં છેલ્લે બેઠા છે, પણ જરૂર નથી કે કરીના આ સાઈડ જ બેસશે કે પછી છેલ્લે બેસે, બરાબર, ક્રમમાં જ બેસે એવું નક્કી નથી, પણ છેલ્લે બેઠા છે એટલું લખ્યું છે. તો જુઓ, આપણે 8 ખાના બનાવીએ, 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જે છે કાં તો કરીના આવે કાં તો કાજોલ આવે, બરાબર. અહીંયા પણ જે છે કાં તો કરીના આવે કાં તો જે છે કોણ આવે ભાઈ, કાજોલ આવે. હવે બીજા વાક્યો વાંચીએ. શું લખ્યું છે કે એસ જે છે જુહી અને માધુરીની વચ્ચે છે. તો જે આ એસ છે એ કોની વચ્ચે છે? જુહી અને માધુરીની વચ્ચે છે. તો માધુરી કાં તો અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, પણ આ જે છે આ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ જે છે શું લખ્યું છે? એસની ડાબી બાજુએ માત્ર 2 મિત્રો બેસે છે. હવે જો કોઈ એક વ્યક્તિને અહીંયા એવી જગ્યા પર બેસાડવાનું કે જે એની ડાબી તરફ જે છે 2 જ લોકો આવી શકે, તો એ જગ્યા કઈ હોઈ શકે? અહીંયા મૂકું તો 1 આવે, અહીંયા મૂકું તો 2 આવે. તો એસ જે છે અહીંયા મૂકી દઈએ આપણે, અને એસને અહીંયા મૂકી દઈએ તો ડાબી તરફ 2 લોકો આવે. હવે એસ અહીંયા મુકાઈ જાય તો કાં તો અહીંયા જે છે જુહી આવે કાં તો માધુરી આવે, કાં તો અહીંયા જુહી આવે કાં તો માધુરી આવે, કેમ કે વચ્ચે તો એસ છે જ. ચલો, તો આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે થોડા આગળ વધીએ. શું લખ્યું છે? રાની પ્રીતિની જમણી બાજુએ બેઠી છે અને કેટરીનાની જમણી બાજુ માત્ર એક જ વ્યક્તિ બેસે છે. હવે કેટરીનાને તમે ક્યાં બેસાડશો કે જેથી કરીને એની જમણી તરફ એક જ વ્યક્તિ બેસે? તો કેટરીનાને તમારે અહીંયા જ બેસાડવી પડે, બરાબર. આ કોણ છે ભાઈ? કેટરીના. કેટરીનાને અહીંયા બેસાડો તો જમણી તરફ જે છે એક જ વ્યક્તિ બેસે. હવે તમને જે છે બીજા સવાલો શું કયા છે કે રાની પ્રીતિની જમણી બાજુએ છે. હવે 2 એવી જગ્યાઓ છે કે જે ફક્ત આ બચી છે, બરાબર, કેમ કે અહીંયા તો કરીના કાજલ છે, અહીંયા પણ કરીના કાજલ છે, આ જ 2 બચી છે. તો પ્રીતિની જમણી બાજુએ છે, તો પ્રીતિને આપણે અહીંયા બેસાડીએ તો રાની એની જમણી બાજુ થાય. હવે આપણે જે છે સેટ થઈ ગયું છે. હવે આપણને પૂછ્યું છે કે ડાબી બાજુથી 5મા સ્થાને કોણ છે? તો આ ડાબી બાજુ 1 2 3 4 અને 5. તો પ્રીતિબેન જે છે 5મા સ્થાને બેઠા છે. આખા બોલિવૂડને આપણે બેસાડી દેવું છે. તો પ્રીતિબેન જે છે ડાબેથી 5મા સ્થાને છે.